Good morning, student. There subject automobile transmission mechanism diagnosis and testing. In this subject, we are discussing about the previous lecture, unit number 2 gearbox. Gearbox chapter ની અંદર last lecture ની અંદર આપણે discussion start કરી હતી એની અંદર બે methods આપણે already discuss કરી ચૂક્યા હતા. First one is overhauling of gearbox and second one is servicing of gearbox. Gearbox નું servicing અને gearbox નું overhauling આ બે methods આપણે last lecture ની અંદર discuss કરી ચૂક્યા હતા. આજે હવે discuss કરીશું question number 3 in this chapter. આ ચેપ્ટર ની અંદર question number 3 આગળનો inspection and rectification procedure of gearbox. Gearbox ના component નું આગળ question से discuss કરવાનો છે inspection and rectification procedure of gearbox. gearbox ના ભાગોનું રેક્ટિફિકેશન એટલે કે ચકાસણી ગુજરાતીમાં કહીએ તો rectification and reconditioning of gearbox. gearbox ના ભાગનું રેક્ટિફિકેશન અને રીકન્ડિશનિંગ ધેટ મીન્સ કે આપણે સર્વિસિંગ ની અંદર શું જોયું હતું કે ગિયરબોક્સ કોઈ ટાઈપનું હોય, કોઈ સ્લાઇડિંગ લેસ ગિયરબોક્સ હોય, મેન્યુઅલ ટાઈપ હોય, કોન્સ્ટન્ટ લેસ ગિયરબોક્સ હોય તો ઓટોમેટિક ગિયરબોક્સ. એનું આપણે બેઝિક સર્વિસિંગ ડિસ્કસ કર્યું હતું. ધેન આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર ડિસ્કસ કર્યું હતું કે ઓવરહાઉલિંગ ઓફ ગિયરબોક્સ. ઇટ મીન્સ મેન્યુઅલ ટાઈપ ટ્રાન્સમિશન જે છે ત્રણ ટાઈપના સ્લાઇડિંગ લેસ ગિયરબોક્સ, કોન્સ્ટન્ટ લેસ ગિયરબોક્સ એન્ડ સિન્ક્રોનસ ગિયરબોક્સ, રાઈટ? તો આ ત્રણ ટાઈપના ગિયરબોક્સ નું ઓવરહાઉલિંગ એટલે કે ત્રણ સ્ટેપ ની અંદર ડિવાઇડ કરી તો આપણે પહેલા તો એ ગિયરબોક્સ ને રીઇન્સ્ટોલ કરવું એટલે કે એને ખોલવું, રીફિટિંગ કરવું એટલે કે ખોલવું, પહેલા રિમૂવ કરવું, રિમૂવલ પ્રોસિજર ઓફ ધી ગિયરબોક્સ. સેકન્ડ સ્ટેજમાં આપણે જોયું તો સર્વિસિંગ, એ ગિયરબોક્સ નું સર્વિસિંગ કઈ રીતે કરવું, કયા કયા કોમ્પોનન્ટ ચેક કરવા એ વસ્તુ જોઈ હતી. અને થર્ડ સ્ટેજ ની અંદર જોયું તો આપણે ઓવરહાઉલિંગ ની અંદર કે રીઇન્સ્ટોલેશન એટલે કે ફરીથી ફિટ કરવું. તો આ ત્રણ પ્રોસિજર ની અંદર ઓવરહાઉલિંગ આપણે ડિસ્કસ કર્યું હતું. બટ અહીંયા આપણે પર્ટિક્યુલર પાર્ટનું એટલે કે ગિયરબોક્સના જે પાર્ટ્સ જે છે એ પર્ટિક્યુલર પાર્ટ્સના નામ લખીને આપણે એ પાર્ટને કઈ રીતના ચેક કરીશું એની ડિસ્કશન આ મેથડમાં કરવાની છે આપણે. તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ ગિયરબોક્સ કેસિંગથી. ગિયરબોક્સ કવરથી સ્ટાર્ટ કરીએ આપણે કે ગિયરબોક્સ કવરની અંદર આપણે રેક્ટિફિકેશન રીકન્ડિશનિંગ એટલે શું થાય કે ચકાસણી, ઇન્સ્પેક્શન કરવું એમ ટૂંકમાં. આને બીજા કયા નામ જોડવા છે આપણે ઘણીવાર આવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે ઇન્સ્પેક્શન પ્રોસિજર ઓફ ગિયરબોક્સ, એક્સપ્લેન રેક્ટિફિકેશન ઓફ ધ ગિયરબોક્સ, રીકન્ડિશનિંગ ઓફ ધ ગિયરબોક્સ. આ ત્રણે ત્રણ એક જ ક્વેશ્ચન છે, ફક્ત કન્ફ્યુઝન માટે સ્ટુડન્ટ અલગ અલગ જીટીયુ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન કેવરીને પૂછવામાં આવતા હોય છે. તેની અંદર આપણે સમજીએ સૌથી પહેલો પાર્ટ જે છે તે ગિયરબોક્સ કવર એટલે કે કેસિંગ ઓફ ગિયરબોક્સ. તો એ કેસિંગ ની અંદર શું ચેક કરીશું તો સૌથી પહેલા તો એ જોવું પડશે કે કોઈ જગ્યાએ ક્રેક નથી પડી કે કેમ. કોઈ જગ્યાએ જો ક્રેક પડી ગઈ હોય તો ગિયર ઓઇલ લીકેજ થવાના ચાન્સીસ વધી જશે. પહેલા તો લીકેજ ખાસ ચેક કરી લઈશું. પછી અમુક લોંગ ડિસ્ટન્સ કિલોમીટર ચલાવ્યા પછી ગિયરબોક્સ કવર ઉપર ડસ્ટ પાર્ટિકલ, કાર્બન જામ થઈ જતો હોય છે તો એને આપણે રિમૂવ કરીશું. ધેન આફ્ટર એના જે થ્રેડ હોય છે તે ખાસ ચેક કરી લેવા કે ઘસાઈ ગયા હોય છે કે નહીં, એ ખાસ ચેક કરી લેવું. નેક્સ્ટ એની ઉપર કોઈ પણ ભાગ ઉપર જો ડસ્ટ પાર્ટિકલ લાગી ગયું હોય અથવા કોરોઝન જેને કહીએ આપણે કાટ લાગી ગયો
તો એ કાટને એમરી પેપર વડે આપણે દૂર કરીશું. ધેન આફ્ટર કેસિંગ ની અંદર ખાસ એનું પેકિંગ, એની સીલ ખાસ ચેક કરી લેશું કે જે નટ બોલ્ટ લગાવવાના છે, નટ બોલ્ટના હોલ કે થ્રેડ લૂઝ કે ટાઈટ વધારે ન હોવા જોઈએ એ ખાસ ચેક કરી લેવાનું. તો આખું ગિયર બોક્સ કેસિંગ ની અંદર આપણે ચેક કરીશું. બીજું આવશે અંદરના ગિયર और गियर कया तो कि काउंटर शाफ्टना, बीजा कया गियर आवशे तो कि मेन शाफ्ट. मेन शाफ्ट અને કાઉન્ટર શાફ્ટ પરના જે પણ ગિયર છે એ ગિયર ને ખાસ ચેક કરી લેવા કે એ ગિયર ની અંદર ગિયર પ્લે એ ટીચ વચ્ચે કોઈ પ્લે તો નથી આવી ગઈ અથવા તો ટીચ ડેમેજ થઈ ગયા હોય, ટીચ ક્લેશ થાય છે, ગિયર અમુક ટાઈમે ક્લેશ થતા હોય છે. તમે ઘણા બધા કસ્ટમરની કમ્પ્લેન એવી ટ્રેનિંગ ડ્યુરિંગ ટ્રેનિંગ સેશનની અંદર તમે સાંભળી હશે કે હું જ્યારે ગિયર શિફ્ટ કરું છું ત્યારે કંઈક નોઇઝ આવે છે, રાઈટ? આપણે ટ્રબલ શૂટિંગ જોઈ ગયા ગિયર બોક્સનું, એની અંદર ટ્રબલ જોઈ હતી આપણે કે નોઇઝ ઇન ન્યુટ્રલ પોઝિશન એન્ડ નોઇઝ ઇન ફર્સ્ટ ગિયર સેકન્ડ ગિયર. તો એની અંદર શું હતા કોઝિસ, અને કોઝિસ આપણે શું હતા કે ગિયર ક્લેશ થાય. તો ગિયર ક્લેશ થાય એના લીધે શું થાય છે એક જાતનો નાનો અંદર નોઇઝ ક્રિએટ થતો હોય છે. તો આ અવાજના લીધે જે ટ્રબલ ક્રિએટ થાય છે તે નોઇઝી ઇન ગિયર. પણ એનું કોઝિસ, એનું રીઝન શું છે તો કે ગિયર ક્લેશ થવા. હવે ગિયર ક્લેશ થાય, મેચ ન થાય પ્રોપર અને ક્લેશ થશે એટલે શું થશે બે ગિયર વચ્ચે ફ્રિક્શન જનરેટ થશે, અને ફ્રિક્શન જનરેટ થાય ઇટ મીન્સ કે ગિયર ક્યાંક ને ક્યાંક ઘસાય છે, વોર્ન આઉટ થાય છે. તો ગિયર વોર્ન આઉટ થાય છે એટલે ગિયર શું થશે ડેમેજ થઈ જશે. આ ગિયર ડેમેજ થઈ જવાની પ્રોસિજર છે એને ખાસ અટકાવવી જોઈએ અને એ પણ ખાસ ચેક કરી લેવું. બે કોઈ પણ ટીચ તૂટી ગયા હોય, કાઉન્ટર શાફ્ટના કે મેઇન શાફ્ટના કોઈ પણ ટીચ ડેમેજ થઈ ગયા હોય તો એ ગિયરને પ્રોપર કે રિપ્લેસ કરાતો નથી. તો આખા ગિયર સેટ જેવા છે કાઉન્ટર શાફ્ટનો એને આપણે રિપ્લેસ કરીશું આપણે. ચલો નેક્સ્ટ લીવર, નેક્સ્ટ કોમ્પોનન્ટ જોઈશું આપણે શિફ્ટિંગ લીવર. આની અંદર શું ચેક કરીશું, શું ઇન્સ્પેક્શન કરીશું? તો સૌથી પહેલા તો એની સ્ટ્રેટ પોઝિશન, એ શિફ્ટિંગ લીવરની પોઝિશન જે આપણે ગુજરાતીમાં કહીએ તો ગિયરનો દાંડીઓ જે કહેતા હોય છે, બરોબર? એ લીવર એની પોઝિશન સ્ટ્રેટ હોવી જોઈએ. જો વચમાંથી બેન્ડ થઈ ગયો હોય, બરાબર, તો પણ એ પ્રોપરલી કામ કરશે નહીં. અને ખાસ શિફ્ટિંગ લીવરનો નીચે બોલ જોઈન્ટ, આની અંદર ખાસ ચેકિંગ કરવાનું છે. બોલ ટાઈપ સિલેક્ટર મિકેનિઝમ જે આવે છે ગિયર શિફ્ટિંગ મિકેનિઝમની અંદર, એની અંદર એક રિસર્ક્યુલેટિંગ બોલ ટાઈપ મિકેનિઝમ જે હોય છે એની અંદર એક નીચે બોલ આપેલો હોય છે. તો એ બોલની પ્લે ખાસ ચેક કરી લેવી. એ જોઈન્ટ પ્લે જે ખાસ હોય છે બોલ જોઈન્ટ એ ઘસાઈ ગયો છે કે કેમ. જો ઘસાઈ ગયો હશે, વોર્ન આઉટ થઈ ગયો હશે તો અંદર પ્લે વધી જશે. તો તમારે ગિયર અમુક ટાઈમે ઘણા બધા કસ્ટમરની કમ્પ્લેન હોય છે ગિયર લીવર જ્યારે 70 ની સ્પીડ ઉપર 80 ની સ્પીડ ઉપર વ્હીકલ જાય પછી વાઇબ્રેટ થાય છે. મોસ્ટ ઓફલી આ પ્રોબ્લેમ 3 સિલિન્ડર એન્જિનની અંદર વધારે આવતો હોય છે કે અમુક હાઈ સ્પીડ ઉપર વ્હીકલ જાય પછી અથવા તો આઇડલિંગ કન્ડિશનમાં જો તમે વ્હીકલ સ્ટાર્ટ કરો ત્યારે આઇડલિંગ કન્ડિશનની અંદર વાઇબ્રેશન ગિયર લીવર ઉપર તમને જોવા મળે છે. તેનું રીઝન શું છે કે તમારું ગિયર લીવર નીચે વોર્ન આઉટ થઈ ગયું હોય, બોલ જે છે બોલની પ્લે વધી ગઈ છે. તો એક ખાસ ચેક કરી લેવું. નેક્સ્ટ જોઈએ હવે સિંક્રોનાઇઝર. સિંક્રોનાઇઝર ખાસ ચેક કરી લેવું. જે સિંક્રોનોમેસ ગિયર બોક્સની અંદર ફોલ્ટ આવે છે, તમને યાદ હોય તો કે સિંક્રોનોમેસ ગિયર બોક્સની અંદર કઈ રીતે ગિયર મેચ થાય છે, હાઉ ટુ મેચ ધ ગિયર ઇન સિંક્રોનોમેસ ગિયર બોક્સ. તો કે એના માટે કોઈ સ્લાઇડિંગ નથી કરાવવા પડતા ગિયરને.
એની અંદર કઈ યુનિટ વપરાય છે? સિંક્રોનાઇઝર યુનિટ. સિંક્રોનાઇઝર યુનિટ જે ગિયર સાથે મેચ થાય, રાઈટ લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, એ ગિયર સાથે એ ગિયરની અંદર પાવર ટ્રાન્સમિશન થતો જોવા મળે છે તમને, રાઈટ. તો એ સિંક્રોનાઇઝર ની અંદર બેરિંગ કહેવાય છે, સિંક્રોનાઇઝર રિંગ કહેવાય છે, એના સ્પ્લાઇન્સ, સિંક્રોનાઇઝર સ્પ્લાઇન્સ અને એના ટીથ જે મેચિંગ થતા હોય છે તે ખાસ ચેક કરવાનું. જો એના સ્પ્લાઇન્સમાં કોઈ વેરિંગ આવ્યું હોય, કોઈ વેર એન્ડ ટીયર થયું હોય તો ઇટ્સ રિપ્લેસિંગ, તો એને બદલી નાખવું પડે. તો આ વાત થઈ સિંક્રોનાઇઝરની. નેક્સ્ટ વાત કરીએ બેરિંગ. નેક્સ્ટ કોમ્પોનન્ટ છે ઇમ્પોર્ટન્ટ જે છે તે બેરિંગ. બેરિંગને પ્રોપરલી પહેલા તો ક્લીન કરો, સાફ કરો, પછી એની પર પ્રોપરલી ગ્રીસિંગ કરો. જો વધુ પડતી પ્લે હોય, વધુ પડતી હાર્ડ પડતી હોય, જો પ્લે હોય તો એનો મતલબ ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક ફ્રિક્શન થાય, ક્યાંક ને ક્યાંક ઘસાઈ જાય. ફ્રિક્શનના લીધે એની અંદર બેરિંગમાં પ્લે આવી જાય છે તો પણ વોઇસ ક્રિએટ કરશે, એટલે બેરિંગ રિપ્લેસ કરી દો. જો બેરિંગ હાર્ડ પડતી હોય તો રિપ્લેસ કરવાની જરૂર નથી. બેરિંગ હાર્ડ પડતી હોય તો એને તમે પ્રોપર લુબ્રિકેટ કરીને એ બેરિંગને ચલાવી શકો છો. તો આ ઇન્સ્પેક્શન કરવાનું છે તમારે બેરિંગમાં. નેક્સ્ટ આવશે એનું માઉન્ટિંગ. માઉન્ટિંગ ઓફ ગિયર બોક્સ. ઇટ્સ મીન્સ કે જે ગિયર બોક્સનું માઉન્ટિંગ કરેલું હોય ચેસિસ ફ્રેમ ઉપર, એ માઉન્ટિંગની અંદર જો લૂઝ હશે અથવા તો કોઈ પણ ક્રેક જણાશે, માઉન્ટિંગ હાર્ડ પડતું હોય તો પણ વાઇબ્રેશન થશે ગિયર બોક્સમાં. કોઈ જગ્યાએ ક્રેક હશે માઉન્ટિંગમાં તો પણ વાઇબ્રેશન થશે, અને વાઇબ્રેશનના લીધે શું થશે? નોઇઝ જનરેટ થશે. તો એને ખાસ ચેક કરી લેવાનું દરેક માઉન્ટિંગને, અને એને જો યોગ્ય લાગે છે તો રિપ્લેસ કરી દે. નેક્સ્ટ આવશે શિફ્ટ લીવર મૂવ. એટલે કે જે નીચે બૂટ આપેલું હોય છે શિફ્ટિંગ લીવર, તે બૂટ વ્હીકલમાં ધૂળ કચરો આવતું રોકતો હોય છે. એનું ફંક્શન શું હોય છે કે વ્હીકલની અંદર જે ધૂળ કચરો જે આવતો હોય, બરોબર, વ્હીકલના જે શિફ્ટિંગ લીવર ઉપર જે બૂટ હોય છે તેની અંદર ડસ્ટ પાર્ટિકલ, તમે લીવરના નીચે બ્લેક કલરનું બૂટ જોયું છે, તો એ બૂટનું કામ શું છે કે ડસ્ટ પાર્ટિકલ અંદર ગિયર બોક્સમાં ના જવા દે. જે રજનો ડસ્ટ પાર્ટિકલ્સ આવશે તે ગિયર બોક્સમાં જશે તો ફ્રિક્શન, વિયર એન્ડ ટીયર થવાના ફૂલ ચાન્સીસ રહેશે. એવું ના થાય એના માટે શું હોય છે, બૂટ આપેલું હોય છે ગિયર બોક્સ. જો એ ક્રેક થઈ ગયું હોય અથવા તો કોઈ ડેમેજ થઈ ગયું હોય એવું જણાય તો તમે એને બદલી નાખો. તો આ વાત કરી ઇન્સ્પેક્શન રેક્ટિફિકેશન ઓફ ગિયર બોક્સ. ગિયર બોક્સનું ઇન્સ્પેક્શન રેક્ટિફિકેશન આવી રીતે આ ક્વેશ્ચનની અંદર લખવાનું રહેશે. ફરીથી એકવાર કહી દઉં કે સર્વિસિંગમાં અને રેક્ટિફિકેશનમાં શું ફરક છે. સર્વિસિંગની અંદર તમારે બેઝિક લખવાનું છે, એની અંદર કોઈ પાર્ટ્સને સ્પેસિફાઈ કરીને વન બાય વન પાર્ટ્સનું કોઈ લખવાનું જરૂર છે નહીં. પણ જ્યારે રેક્ટિફિકેશન અને ઇન્સ્પેક્શન પ્રોસિજર પૂછાય ગિયર બોક્સની, ત્યારે તમારે વન બાય વન પાર્ટ્સના નામ લખીને એને સમજાવવાના રહેશે. આવી રીતના લિસ્ટ આઉટ કરીને આ પાર્ટ્સને કઈ રીતના ક્લીન કરીશું, કઈ રીતના ચેક કરીશું, કઈ રીતના એનું ઇન્સ્પેક્શન કરીશું તે ખાસ કરવાનું. ગિયર તો કે ગિયરની અંદર ખાસ ચેક કરી લેવાનું કે ગિયરની પ્લેટ વધી ના ગઈ હોય, ઘસી ના ગયા હોય, શિફ્ટિંગ લીવર છે, સિંક્રોનાઇઝર છે. પછી કોન્સ્ટન્ટ ગિયર બોક્સમાં તો શું આવશે? ડોગ ક્લચ. ડોગ ક્લચમાં ખાસ ચેક કરી લેવું કોન્સ્ટન્ટ ગિયર બોક્સની અંદર, કારણ કે ડોગ ક્લચનું કામ શું હોય છે તો કે ગિયરને એટેચ કરવાનું. એક ગિયર જ્યારે બીજા ગિયર આપણે જ્યારે શિફ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ગિયરનું શિફ્ટિંગ કરવા માટે જે ડોગ ક્લચ વપરાય છે કોન્સ્ટન્ટ મેસ ગિયર બોક્સની અંદર, તો એનું મેઇન પર્પઝ હોય છે કે જે ગિયર સાથે ડોગ ક્લચ એટેચ થાય એની અંદર ગિયરનો પાવર ટ્રાન્સફર થતો તમને જોવા મળે છે. ક્લિયર ફ્રેન્ડ્સ, તો આ વાત થઈ આપણે ડોગ ક્લચનું સર્વિસિંગ વિશે. તો આ બેઝિક પ્રોસિજર છે રેક્ટિફિકેશન અને ઇન્સ્પેક્શન પ્રોસિજર ઓફ ધી ગિયર બોક્સ. અત્યાર સુધી આપણે ગિયર બોક્સની અંદર ત્રણ ટોટલ ફીચર્સ ડિસ્કસ કર્યા.
જે સ્ટુડન્ટ ખાસ રેગ્યુલર વિડીયો જોઈએ છે એ લોકો માટે ખાસ કે તમને જે ક્વેશ્ચન અહીંયા ઓનબોર્ડ ઉપર કે પીપીટી ના માધ્યમથી વોટેવર જે હોય એના માધ્યમથી તમને જે ભણાવવામાં આવે છે એ તમારા જેટીયુ ના આઈએમપી ક્વેશ્ચન છે. અત્યારે ઓનલાઈન મોડ ચાલે છે એટલે ખાસ રેગ્યુલરલી લેક્ચર જોજો. જે સ્ટુડન્ટ રેગ્યુલર નથી જોતા, જે જોઈ રહ્યા છે એ તો સાંભળે જ છે, પણ જે નથી જોતા એ તમારા ફ્રેન્ડ જ છે, તેને એટલીસ્ટ જણાવો કે આટલું તો કરવું જ પડશે, અધરવાઇઝ એક્ઝામની અંદર કઈ રીતના રાઇટઅપ કરવું એ ખબર પડશે નહીં. બીજું કે હવે ઓફલાઈન પરીક્ષા લેવી 110% ફાઇનલ છે, એટલા માટે ઓફલાઈન જ પેપર તમારે 70 માર્ક્સનું એટેમ્પ્ટ કરવાનું રહેશે. જો તમે રેગ્યુલરલી લેક્ચર સિક્વન્સ બાય સિક્વન્સ નહીં જોયેલા હોય, વચમાંથી કટ કરીને જોશો તો પણ આઈડિયા આવશે નહીં. એટલા માટે કહું છું કે સિક્વન્સ બાય સિક્વન્સ લેક્ચર જોજો, તમને પોઈન્ટ ટુ પોઈન્ટ ખબર પડશે. હવે આજે જે લેક્ચર જોયો છે, આગળના બે લેક્ચર જેને નહીં જોયો હોય ગિયરબોક્સના, એને આ લેક્ચરમાં આઈડિયા નહીં આવે. બીકોઝ સિમ્પલ રીઝન છે કે એનો ઓવરહાઉલિંગ એટલે શું એ નથી ખબર, સર્વિસિંગ શું એટલે એ નથી ખબર, તો પછી એને ઇન્સ્પેક્શન અને રેક્ટિફિકેશન પ્રોસિજરમાં આઈડિયા આવશે નહીં. એટલે જે સ્ટુડન્ટ આ ડાયરેક્ટ આ વિડીયો જોઈ રહ્યા છે ગિયરબોક્સનો, એ પહેલાં ગૂગલ ક્લાસરૂમમાંથી આગળના જે એટીએમટીના બે લેક્ચર જે છે એની અંદર ગિયરબોક્સની અંદર જે બે ક્વેશ્ચન ડિસ્કસ કરાયેલા એ ખાસ જોઈ લો એકવાર કે ગિયરબોક્સનું મેઇન પર્પસ શું છે, કયા કયા ટાઈપના ગિયરબોક્સ આવે છે. મેં તમને પીપીટીના માધ્યમથી પણ પહેલા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે ગિયરબોક્સનું કન્સ્ટ્રક્શન આપણે જોયું હતું, એની અંદર મેઇન કયા કયા પાર્ટ્સ આવે છે તે ડિસ્કસ કર્યા હતા, ગિયરબોક્સના ટાઈપ્સ કયા કયા છે ડિસ્કસ કર્યું હતું. ધેન આફ્ટર આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચર ઓન બોર્ડ ઉપર આપણે ગિયરબોક્સનું સર્વિસિંગ, એનું સર્વિસિંગ કઈ રીતના કરવું એ ફક્ત મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સનું સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો. જે સર્વિસિંગ અને ઓવરઓલિંગ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું તે ફક્ત મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સનું હતું, એટલે કે સ્લાઇડિંગ મેશ, કોન્સ્ટન્ટ મેશ એન્ડ સિન્ક્રોનોમેશ ગિયરબોક્સનું ફક્ત ઓવરઓલિંગ અને સર્વિસિંગ હતું. જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન એટલે કે એપિસાઇક્લિક ગિયરબોક્સ, ટોર્ક કન્વર્ટર, ટ્રાન્સેક્શન, ઓવરડ્રાઇવ આ વસ્તુ આપણે એનું ઓવરઓલિંગ સર્વિસિંગ હજુ બાકી છે. એટલે સ્ટુડન્ટ આજે ખાસ આપણે જે ક્વેશ્ચન જોયો છે રેક્ટિફિકેશન, ઇન્સ્પેક્શન અને રીકન્ડિશનિંગ ઓફ ગિયરબોક્સ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ટ્રાન્સએક્શનનું ઓવરહાઉલિંગ. કઈ જગ્યાએ વપરાય છે સ્ટુડન્ટ? તો જે કેસની અંદર ફ્રન્ટ એન્જિન અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય એ કેસની અંદર ટ્રાન્સએક્શનનો ઉપયોગ થાય છે. એ કેસની અંદર પ્રોપેલર શાફ્ટ હોતો નથી, પણ એન્જિન આગળ લગાવેલું હોય છે ને એન્જિનનો પાવર આગળ જ પાવર ટ્રાન્સફર કરવા માટે જે ડ્રાઈવ યુઝ થાય છે તેને કહેવામાં આવે છે ટ્રાન્સેક્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે ટ્રાન્સેક્શનના ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.